વિડિયો અને આગળના વિડિયોમાં આપણે ઉચ્ચારણ પ્રક્રિયા અને સ્વર સંધિના નિયમો એ ત્રણ અવાળા ઈવાળા અને ઉવાળા આ ત્રણ આપણે જોયું. જરાક આપણે એનું પુનરાવર્તન કરી લઈએ તો ઉચ્ચારણ પ્રક્રિયાની અંદર કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય વર્ગના વ્યંજન, સાથે સાથે અઘોષ અને ઘોષ અને અલ્પપ્રાણ અને મહાપ્રાણ એ વર્ગીકરણ અને દરેક વર્ગના અનુનાસિક, દાખલા તરીકે કંઠ્ય વર્ગના તો ક ખ ગ ઘ યંગ, તાલવ્યના તો ચ છ જ જ યંગ, એવી રીતે દરેક વર્ગના અનુનાસિક, પાર્શ્વિક વ્યંજન, અર્ધસ્વર, પ્રકંપી આ બધું જ આપણે જોયું. હવે આપણે ત્યારબાદ સ્વર સંધિ આપણે જોઈ ગયા. એની અંદર આપણે અ એટલે કે કોઈ પણ હસ્વ સ્વર સાથે કોઈ પણ હસ્વ સ્વર અથવા તો હસ્વ સાથે દીર્ઘ સ્વર અથવા તો દીર્ઘ સાથે હસ્વ અથવા તો દીર્ઘ દીર્ઘ આવી રીતે કોઈ પણ સ્વર મળે અને જ્યારે સંધિયુક્ત શબ્દ બનાવવાનો હોય ત્યારે એ દીર્ઘ જ બની જાય છે. એવી રીતે કોઈ પણ ઈ હસ્વ ઈ સાથે હસ્વ ઈ, દીર્ઘ ઈ સાથે દીર્ઘ ઈ, હસ્વ સાથે દીર્ઘ અથવા તો દીર્ઘ ઈ સાથે હસ્વ ઈ, તો એ દીર્ઘ ઈ જ બની જાય છે. આપણે હરિચ્છા, પરીક્ષા એવા શબ્દ પણ એમાં આપણે જોયા. પછી હસ્વ ઉ સાથે હસ્વ ઉ, દીર્ઘ ઉ સાથે દીર્ઘ ઉ, હસ્વ ઉ સાથે દીર્ઘ ઉ, દીર્ઘ ઉ સાથે હસ્વ ઉ આ પણ આપણે જોયું. એમાં વધુર્મી, સિંધુર્મી આવા શબ્દ પણ એમાં જોયા. તો એમાં આપણે ત્રણ મુખ્ય નિયમ યાદ રાખવાના. કોઈ પણ અ સાથે આ બને, કોઈ પણ ઈ સાથે ઈ હોય ત્યારે દીર્ઘ ઈ બને, કોઈ પણ ઉ હોય તો દીર્ઘ ઉ બને. હવે એમાં ચોથું છે કે એ, ઐ, ઓ, ઔ અને અર આ કેવી રીતે બને? આ શબ્દનું જોડાણ થતાં કયો શબ્દ બને? તો એના શબ્દ મેં અહીં લખ્યા છે. આપણે અ સાથે અ, ઈ સાથે ઈ અને ઉ સાથે ઉ એ જોયું, પણ અ સાથે ઈ, અ સાથે ઉ અને અ સાથે રૂ આ ત્રણ બાબત આપણે અહીં અત્યારે જોશું. તો અ સાથે ઈ હસ્વ ઈ હોય જ્યારે સંધિ વિગ્રહ કરીએ ત્યારે પહેલા શબ્દમાં અ હોય અને ત્યાર પછીના બીજા શબ્દનો પહેલો વર્ણ હસ્વ ઈ હોય તો એ શબ્દ જ્યારે સંધિયુક્ત બને અથવા તો એ શબ્દની જ્યારે સંધિ થાય ત્યારે એ બની જાય છે. અહીં મેં શબ્દ પણ લખ્યો છે સ્વ, એની અંદર પહેલા શબ્દમાં એ અ છે અને અહીં પેલો છે એ ઈ છે, હસ્વ ઈ છે. એટલે કે અ અને ઈ નું જ્યારે જોડાણ થાય, જ્યારે શબ્દ બને ત્યારે શું થઈ જાય? તો કે અહીં આપણે સ્વ ઈચ્છા નથી બોલતા, સ્વ ઈચ્છા પણ બોલીએ છીએ સ્વેચ્છા. તમે ઉચ્ચારણ કરશો તો પણ ધ્યાનમાં આવશે. જ્યારે તમને ન સમજાય ત્યારે જ્યારે તમારે સંધિયુક્ત શબ્દ બનાવવાનો હોય ત્યારે આ બંને શબ્દને સાથે બોલી જોવા, આપોઆપ ઉચ્ચારણ શુદ્ધ થઈ જશે ને આપોઆપ આખો શબ્દ તમને મળી જશે. અને જ્યારે વિચ્છેદ કરવાનો આવે ત્યારે તમે એ શબ્દને બંનેને છૂટા પાડીને બોલશો તો આપોઆપ એનો વિચ્છેદ થઈ જશે. આમ તો સંધિ નિયમથી જ આવડી જાય એવું નથી. તમે એનું ઉચ્ચારણ એ રીતે કરો તો આપોઆપ તમને કયા બે શબ્દ છૂટા પડે છે અને બે શબ્દ ભેગા થતાં કયો સ્વર વધારાનો સ્વર બની અને આખો શબ્દ બને છે, ઉમેરાય અને એ તમને ધ્યાનમાં આવે. તો સ્વેચ્છા 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 એમ તમે બોલો 3-4 વખત તો સ્વેચ્છા શબ્દ આપોઆપ બોલાઈ જશે. નિયમ એ છે કે અ અને હસ્વ ઈ હોય તો એ બની જાય, પણ જ્યારે તમારે સ્વેચ્છા શબ્દનો વિગ્રહ કરવાનો હોય ત્યારે સ્વેચ્છા સ્વેચ્છા સ્વ ઈચ્છા એમ વિગ્રહ કરો, એમ બોલો તો આપોઆપ વિગ્રહ થઈ જાય. અને જ્યારે જોડાણ કરવાનું હોય ત્યારે બંને શબ્દને વારંવાર સાથે ઉચ્ચારો, સ્વેચ્છા 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 સ્વેચ્છા. આવી રીતે 4-5 વખત ઉચ્ચારણ કરી જોશો ત્યારે તમારે એ આપોઆપ થઈ જશે. એટલે કે સંધિ છે એ સમજવાનો વિષય છે, દ્રઢીકરણ કરવાનો વિષય છે, ઉચ્ચારણ કરવાનો વિષય છે.
પછી છે અ અને દીર્ઘ ઈ, તો પણ એ થઈ જાય. આમ જુઓ તો સરળ જ છે. ઓલી રીતે આગળના ઉદાહરણોમાં આપણે જોયું કે કોઈ પણ અ હોય તો આ થઈ જાય, કોઈ પણ ઈ હોય તો દીર્ઘ ઈ થઈ જાય, કોઈ પણ ઉ હોય તો દીર્ઘ ઉ થઈ જાય. તો આમાં પણ આ ચારેય બાબતને એકી સાથે લઈ લઈ કે કોઈ પણ અ સાથે કોઈ પણ ઈ હોય તો એ થઈ જાય. કોઈ પણ અ સાથે કોઈ પણ ઈ હોય તો એ શું થઈ જાય? એ થઈ જાય. બીજું જોઈએ કે અ સાથે દીર્ઘ ઈ, તો ગણ ઈશ, ગણોના ભગવાન, દેવા ગણોના દેવ એવા ગણેશ, તો અહીંયા અ અને દીર્ઘ ઈ છે તો એ થઈ જાય છે. પછી છે આ અને ઈ, તો આ પણ દીર્ઘ છે અને ઈ છે એ કેવો છે? હસ્વ છે, એટલા માટે એ પણ એ થઈ જાય છે. યથા, એની અંદર આ છે અને ઇષ્ટ એ હસ્વ ઈ છે એટલે યથેષ્ઠ, યથેષ્ટ એ શબ્દ બને છે. યથેષ્ટ, અથાઈષ્ટ, અથાષ્ટ, અથાઈષ્ટ, અથાઈષ્ટ એટલે યથેષ્ટ શબ્દનું ઉચ્ચારણ થશે. પછી આ વત્તા ઈ, તો પણ એ થઈ જાય છે એટલે કે દીર્ઘ આ છે એ કેવો છે? દીર્ઘ છે અને ઈ છે એ પણ દીર્ઘ છે, એટલે બંને દીર્ઘ દીર્ઘ મળી અને પાછો અહીં એ થઈ જાય છે. એટલે કે આપણે 3 નિયમ એ, ચોથો નિયમ આ કે કોઈ પણ હ સાથે કોઈ પણ ઈ મળે, હસ્વ કે દીર્ઘ આ, એની સાથે કોઈ પણ હસ્વ ઈ કે દીર્ઘ ઈ મળે તો એ થઈ જાય. હવે છે ઉ, કે અ સાથે એટલે કે અ છે એ પણ હસ્વ છે અને ઉ છે એ પણ હસ્વ છે, એટલે કે અ સાથે ઉ મળે તો ઓ થઈ જાય. અહીંયા વનમાં અસ્વર છે અને ઉત્સવમાં ઉ છે, એટલે કે હસ્વવાળું ઉ છે, એટલે એનો શું થઈ જશે? ઓ થઈ જશે. વનોત્સવ, આમાં થઈ જાય ઓ, એટલે શબ્દ બનશે ત્યારે વનોત્સવ. જ્યારે એનો વિગ્રહ કરવાનો હોય ત્યારે વન ઉત્સવ, વન ઉત્સવ, વન ઉત્સવ બંને શબ્દને વિગ્રહની રીતે બોલશો તો આપોઆપ એનો વિગ્રહ થઈ જશે. અને બીજું એ પણ યાદ રાખવાનું કે જ્યારે શબ્દનો વિગ્રહ થાય ત્યારે બંને શબ્દ અર્થવાળા હોય. અર્થ વગરના શબ્દનો ક્યારેય વિગ્રહ, મેં આગળના વિડીયોમાં પણ કીધું કે જ્યારે વિગ્રહ કરો ત્યારે ધ્યાન રાખવાનું કે બંને શબ્દ અર્થવાળા જ છે ને એટલું જોવો, એટલે તમારી સંધિ વિગ્રહ સાચો પડે અને સંધિયુક્ત શબ્દ બનાવો તો પણ એ સાચો પડે. અ અને ઉ, તો પણ એટલે કે અ છે એ કેવો છે? હસ્વ છે અને ઉ છે એ દીર્ઘ છે, એટલે કે ઓ બને. નવો ઉઢા, નવો ઢા, નવી પરણીને આવેલી સ્ત્રી. નવ ઉઢા, નવ વત્તા ઉઢા, નવોઢા, નવ ઉઢા, નવોઢા, નવ ઉઢા. તમે એ શબ્દ બોલશો એટલે આપોઆપ નવોઢા આવી જશે. પછી મહાઉદધી, મહા એટલે મહાન, મોટું, ઉદધી સમુદ્ર, મહોદધી, મહોદધી, મહાઉદધી એટલે કે આમાં હામાં છે ઈ આ છે અને અહીં ઉ છે. નિયમ શું છે કે કોઈ પણ આ સાથે કોઈ પણ ઉ, એટલે કે દીર્ઘ આ છે કેવો છે? દીર્ઘ છે અને ઉ ભળે છે એટલે ઓ થઈ જાય છે, એટલે મહોદધી. ત્યાર પછી જોઈએ કે દીર્ઘ આ સાથે દીર્ઘ ઉ, બંને દીર્ઘ છે તો પણ એ ઓ થઈ જાય છે, એટલે કે ગંગામાં આ છે અને ઉર્મી એ પણ દીર્ઘ છે એટલે ગંગોર્મી. એવી રીતે આપણે આ જોયું કે આ સાથે હસ્વ ઈ દીર્ઘ ઈ, હસ્વ ઈ દીર્ઘ ઈ કોઈ પણ ભળે તો એ થઈ જાય. એવી રીતે અ સાથે હસ્વ ઈ, આ સાથે હસ્વ ઈ, આ સાથે દીર્ઘ ઈ, અ સાથે હસ્વ ઈ. એવી રીતે કોઈ ઉ, અ સાથે હસ્વ ઉ, અ સાથે દીર્ઘ ઉ, આ સાથે હસ્વ ઉ અને આ સાથે દીર્ઘ ઉ ભળે તો એ ઓ થઈ જાય છે. 3 આપણે આગળના જોયા. 2 આવી રીતે ભાગ પાડીને યાદ રાખશો તો તમને સરળતાથી યાદ રહી જશે. અને બીજું મેં તમને કીધું કે શબ્દનો જ્યારે વિચ્છેદ કરવાનો હોય ત્યારે 2 શબ્દને છૂટા પાડીને બોલશો તો આપોઆપ વિગ્રહ થઈ જશે, અને વિગ્રહ કરેલો હોય તો 2 શબ્દને ભેગા બોલવાનો પ્રયાસ કરશો તો એ આખો શબ્દ બની જશે. આ એનો ટૂંકો રસ્તો છે.
ખરેખર તો ઉચ્ચારણથી જ આપણે સંધિ સમજાઈ જતી હોય છે. હવે એ રીતે અ અને આ સાથે જ્યારે રૂ ભળે, સ્વર રૂ, ત્યારે અર બની જતું હોય છે. તો સપ્ત પ્લસ ઋષિ અ સાથે રૂ ભળ્યું એટલે શું થઈ ગયું? અર. સપ્તર્ષિ, સપ્તર્ષિ, સપ્તર્ષિ એટલે કે અહીં અર બની ગયું એટલે સપ્તર્ષિ. અહીં શું છે? અર. સપ્તર્ષિ એટલે કે મેં તમને આના પહેલાં જોડણીના નિયમ શીખડાવ્યા કે જ્યારે ઉપર અર્ધચંદ્રાકાર રેફ હોય ત્યારે એ ર ક્યારે ઉચ્ચારાય? આગળ ઉચ્ચારાય છે. એટલે સપ્તર્ષિ એટલે તનો અ અને અહીંનો ર એ ટૂંકું ઉચ્ચારણ છે એટલે અર થઈ જાય છે. એટલે કે જ્યારે અ અને રૂ હોય ત્યારે અ અને રૂ હોય ત્યારે અર બની જાય છે. એટલે કે આખો શબ્દ શું બનશે? સપ્તર્ષિ. દેવર્ષિ, અહીં બીજો શબ્દ તમે લ્યો તો દેવર્ષિ, દેવઋષિ, નારદ જેની આપણે વાત કરી તો દેવર્ષિ. એવી રીતે આ સાથે રૂ ભળે તો પણ અર થઈ જાય છે. મહર્ષિ, મહાવત્તા ઋષિ, મહર્ષિ એટલે કે આ સાથે રૂ ભળે તો પણ અહીં શું છે? અર છે. અહીં પણ અર છે. મહર્ષિ એટલે કે આ છે એ આપણે છઠ્ઠો નિયમ તરીકે યાદ રાખીએ. પેલો આપણે અ સાથે આ કે આ સાથે અ તો દીર્ઘ આ જ થાય. પછી હસ્વ ઈ હોય કે દીર્ઘ ઈ હોય, કોઈનું જોડાણ હોય તો દીર્ઘ ઈ જ થાય. ઉ સાથે કોઈ પણ ઉ હોય, દીર્ઘ ઉ હોય, હસ્વ દીર્ઘ હોય, દીર્ઘ હોય તો દીર્ઘ ઉ જ થાય. ચોથું કે અ કે આ સાથે કોઈ પણ ઈ હોય, હસ્વ ઈ હોય કે દીર્ઘ ઈ હોય તો એ થાય. અને અ કે આ સાથે કોઈ પણ ઉ હોય, હસ્વ ઉ હોય કે દીર્ઘ ઉ હોય તો ઓ થાય. અને અ કે આ સાથે રૂ સ્વર હોય ત્યારે અર થાય. આવી રીતે આપણે 6 નિયમ સ્વર સંધિના યાદ રાખવાના છે. બીજી એક વાત આપણે કરીએ કે અમુક શબ્દ તમને ઉચ્ચારતા હોય કૈલાસ. તો જુઓ, કૈલાસ તો શું ઉચ્ચારીએ છીએ? ઈ ઉચ્ચારીએ છીએ કે ય ઉચ્ચારીએ છીએ? ક ઈ લાસ ઉચ્ચારીએ છીએ તે ક ય લાસ ઉચ્ચારીએ છીએ? જે કૈલાસ. પણ આપણને એવું લાગે કે આપણે ય ઉચ્ચારીએ છીએ અથવા તો ય આપણને સંભળાય છે. કૈલાસ, કૈલાસ એ ઉચ્ચારણ કરશો તો તમને ધ્યાનમાં આવશે. એવી રીતે મૈત્રી, મૈત્રી તો મૈત્રી બોલીએ છીએ કે મયત્રી બોલીએ છીએ? તો એના બીજા પણ શબ્દ છે ઘણા બધા. પૈસા, પૈસા, પૈસા કે પૈસા. નૈઋત્ય, નૈઋત્ય કે નૈઋત્ય. વૈકુંઠ તો વૈકુંઠ કે વયકુંઠ. આવી રીતે આપણે ઉચ્ચારતા હોઈએ છીએ ત્યારે આપણને એની જગ્યાએ ય સંભળાતો હોય છે. પછી છે ગૌરી અને કૌતુક. તો ગૌરી ઉની જગ્યાએ વ સંભળાય છે. ગૌરી કે ગૌરી, ગૌરી કે ગૌરી. એવી રીતે કૌતુક તો કૌતુક કે કવતુક, કવતુક, કવતુક. એ આપણે જ્યારે ઉચ્ચારણ કરીએ ત્યારે આપણને કાં ઉ સંભળાય અને કાં વ સંભળાય. તો આ એક સંધિ જ છે કે જ્યારે જે સંભળાય ત્યાંથી એ શબ્દનો વિગ્રહ થાય. તો આ પણ એક પ્રકારની સંધિ છે. આ કોઈ નિયમ નથી પણ આ જે છે એ પણ એક પ્રકારની સંધિ છે. તો મેં અહીં 3 શબ્દ એના લખ્યા છે કે હસ્વ ઈ દીર્ઘ ઈ સાથે અ હોય કે આ હોય તો એ ય બની જાય છે. યાદ રાખવાનું કે હસ્વ ઈ અને દીર્ઘ ઈ સાથે અ હોય કે આ હોય તો એ ય બની જાય છે. અહીં આપણે શું શીખા? ઉલટું શીખા. અ સાથે ઈ હોય પણ અહીં ઊંધું છે. પેલા ઈ હોય અને પેલા ઉ હોય. અહીં શું છે કે અ સાથે ઈ હોય અને અ સાથે ઉ હોય. પણ અહીં શું છે કે પેલા ઈ અને ઉ છે અને પછી અ અથવા તો આ આવે. એટલે કે હસ્વ ઈ કે દીર્ઘ ઈ સાથે અ અને આ આવે તો એ શું બની જતું હોય છે? ય. તો અહીંયા ઇતિ વત્તા આદિ. તો અહીં શું છે? હસ્વ ઈ છે અને આ છે આ. તો શું બની જાય? ય. ઇત્યાદિ, ઇત્યાદિ. તો અહીંયા બની ગયો ય. તો અહીંયા બની ગયો આપણે આ. તો શું કીધું કે તો એ ય બની જતો હોય છે. પછી કોઈ પણ ઉ, હસ્વ ઉ કે દીર્ઘ ઉ સાથે અ કે આ ભળે તો વ બની જતું હોય છે. અહીંયા આપણે કીધું કવતુક કે કૌતુક. ઉ ઉચ્ચારી છે કે વ? તો આપણને
ઉ પણ સંભળાય અને વ પણ સંભળાય. તો કૌતુક. તો અહીં પણ છે સ્વાગત. શું બોલીએ છીએ આપણે? શું બોલીએ છીએ કે વ બોલીએ? સ્વાગત. તો ઉ અને વનો બેનો ઉચ્ચારણ સંભળાય છે. એટલે સુ વત્તા આગત એટલે કે ઉ છે હસવાવાળું અને આ છે તો સ્વાગત. એનો શું બની જાય છે? વ બની જાય છે. એટલે કે ઉ વત્તા આ તો અહીં વા બની જાય છે. બીજું એ પણ યાદ રાખવાનું કે તમને પ્રશ્ન થાય કે દીદી વિગ્રહ કરતી વખતે કેમ યાદ રાખવાનું? તો તમારે યાદ રાખવાનો કે અહીં ય બન્યો છે તો આપણે ઈ અને અ અથવા તો આ વાળો જ નિયમ હોય, અથવા તો વ બન્યો છે અહીંયા આપણે વ લખ્યો છે તો ઈ પણ અ અને ઉ અને અ અથવા તો આ વાળો નિયમ હોય. ઉલટું પણ યાદ તમે રાખી શકો. પછી રૂ વત્તા અ અને આ તો ર બની જાય. પિતૃ વત્તા આજ્ઞા તો રા બને, ર બને, રૂ બને. પિત્રાજ્ઞા અહીં રા બને છે એટલે કે ટૂંકમાં એ ર બની જતો હોય છે, એ સ્વર રહેતો નથી. પિતૃ વત્તા આજ્ઞા પિત્રાજ્ઞા. બીજું ધોરણ 9 ની અંદર આપણે એક અયાદી સંધિ તરીકે પણ શીખ્યા હતા. 10મામાં નથી આવતું, પરંતુ તમારે જ્યારે સંધિ વિગ્રહ પૂછાતો હોય છે બોર્ડની અંદર તો ત્યારે આવા શબ્દો આવે તો તમને મુશ્કેલી પડતી હોય છે. 10મામાં કોઈ નિયમ આપેલા નથી, માત્ર તમારે સીધું પુનરાવર્તન જ કરવાનું હોય છે. આ બધા જ નિયમો છે એ ધોરણ 9ના છે, પરંતુ હું એ રીતે તમને પુનરાવર્તન કરાવું છું કારણ કે આપણે ધોરણ 9ની શરૂઆતમાં શીખાતા એટલે કદાચ તમને યાદ પણ ના હોય. એટલા માટે આપણે ફરીવાર એ જ રીતે પુનરાવર્તન કરી લઈએ કે જેથી તમારા પાઠ્યપુસ્તકમાં તમે સંધિ જોવો તો તમને આ નિયમો સાથે એ શબ્દ યાદ આવી જાય. હવે આપણે અહીંયા અયાદી સંધિ અય, આય, ઔ અને આવ એ શબ્દ છે એટલે અહીંયા જે સંસ્કૃતમાં યણ સંધિ છે એને આપણે અહીંયા અયાદી સંધિ તરીકે ગુજરાતીમાં ઓળખીએ છીએ. તો એ વત્તા અ બરાબર અય એટલે કે એ અય ઓ ઔ. આપણે અ વાળું જોયું નિયમો, ઈ વાળા જોયા, ઉ વાળા જોયા, ઈ સાથે અ વાળા જોયા અને અ ઈ અને ઉ સાથે એ ઓ વાળા પણ જોયા સાથે સાથે. પણ આપણે એ અય ઓ અને ઔ એની સાથે જ્યારે અ હોય ત્યારે કયો શબ્દ બની જાય છે અથવા તો કયો દીર્ઘ ઉચ્ચારણ થાય છે? તો એ સાથે જ્યારે અ હોય ત્યારે અય બની જાય છે. તો ને વત્તા અન. અહીં નેમાં શું છે? એ અને અન એટલે શું બની જાય છે? નયન. ઉલટી રીતે યાદ રાખવો તો અહીંયા અય છે. તમને એમ થાય કે વિગ્રહ કરતી વખતે કેમ યાદ રાખવાનું? તો અહીંયા શું છે? અય. તો ત્યારે તમારે એ નિયમ યાદ રાખવાનો કે જ્યારે અય બને ત્યારે એ પેલો છે એ કેવો બને? એ. તમને કોઈ એમ કે નયનનો વિગ્રહ કરો તો હવે તમે મૂંઝાણા કે નયનનો વિગ્રહ નય વત્તા અન કરવું કે ન વત્તા યન કરવું, કેવી રીતે કરવું? તો તમારે યાદ રાખવાનું કે દીદીએ કીધું હતું કે અય જ્યારે બને ત્યારે એ શું નિયમ છે? તો કે એ વત્તા અય, એ વત્તા અ. તો આનો વિગ્રહ આપણે ને વત્તા અન થશે. એવી રીતે અય વત્તા અ બરાબર આય. તો ગઈ વત્તા અક. આમાં શું છે? ગમાં અય છે અને અક. આમાં પણ પ્રશ્ન થાય કે ગાયકનું ગાય વત્તા એક કરવું કે ગઈ વત્તા એક કરવું તો કેવી રીતે? તો એ આક શબ્દ છે ગાય આય. બીજો નિયમ શું છે? આય. તો યાદ રાખવાનું કે અહીંયા આય છે તો અય વત્તા અક જ આવશે. અય વત્તા અક જ આવશે. એટલે આગળનો નિયમ તમે વિગ્રહ કરતી વખતે યાદ રાખો તો પણ તમને યાદ રહી જશે. ઓ વત્તા અ બરાબર ઔ. તો પ વ ન તો પો વત્તા અન. તો અહીંયા પણ શું છે? ઔ. એટલે તમારે યાદ રાખવાનું કે ઔ આવે છે તો એ શું હશે? તો કે ઓ વત્તા અ હશે તો જ એ ઔ થતું હોય. તો અહીંયા ઓ કરી નાખવાનો પો અને વન છે એમાં અન થઈ જાય એટલે પો વત્તા અન. અને એવી રીતે ઔ વત્તા અ. અને ઉચ્ચારણ પણ કરી જોશો તો પણ ધ્યાનમાં આવશે. તો થઈ જશે આવ. અહીંયા પણ પાવ આવ. તો
તો અહીં પણ તમારે એ જ રીતે યાદ રાખવાનું કે ઓ વત્તા અ આવશે તો આવ થઈ જશે, અથવા તો વિગ્રહ તમારે કરવો હોય તો આવ છે તો કયો નિયમ છે તો કે ઓ વત્તા અવ છે તો અહીં પાનું પવ થઈ જશે અને વકનું આ અક થઈ જશે. તો આવી રીતે આ ચારેય અયાદી સંધિના જે શબ્દ છે એ યાદ રાખશો તો આરામથી યાદ રહી જશે. અને આ પણ એક સંધિ છે તો આ પણ તમારે યાદ રાખવા જરૂરી બને. મોટા ભાગે આવા શબ્દ 1-2 માર્ક માટે અઘરા શબ્દ પૂછાતા હોય છે, એમાં તમારે ઓપ્શન હોય છે પણ છતાંય તમે જોઈ નથી શકતા અથવા તો સમજી નથી શકતા કે શું લખવું એમ. દાખલા તરીકે પવન અને પાવન આ બંનેની જ્યારે સંધિ વિગ્રહ આપ્યો હોય ત્યારે તમે નક્કી કરી શકતા નથી કે કયું સાચું છે. તો ત્યારે તમારે આ નિયમ યાદ રાખવા પડે અને નિયમ એવા દ્રઢ રીતે યાદ રાખવાના કે ઊંઘમાં પણ કોઈ ઉઠાડે તો આપણને યાદ રહી જાય અને આપણે સારી રીતે સંધિ વિગ્રહ કરી શકીએ. હવે આપણે ગત વિડીયોની અંદર સ્વર સંધિ અને ઉચ્ચારણ પ્રક્રિયાનો કોઠો ગૃહ કાર્યની અંદર લખ્યો હતો. આની અંદર પણ તમારે આ જે મેં નિયમો લખ્યા છે એ જ લખવાના છે, પણ શબ્દ નવા શોધીને લખવાના છે. આ બધા શબ્દ અને આ એનો વિગ્રહ એ નવા શોધીને લખવાના છે. અને બીજું તમારા પાઠ્યપુસ્તકની અંદર ધોરણ 9ના પાઠ્યપુસ્તકની અંદર પણ આ છે અને એના શબ્દ પણ છે. પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર જો આવા શબ્દ હોય, આ ધોરણ 9ના છે, તમારા પાઠ્યપુસ્તકની અંદર આવા શબ્દ હોય જે તમને નિયમ સાથે નથી આપ્યા એ તમારે ગોતવા પડશે. તો એ શબ્દ ગોતીને પણ અહીં લખવાના છે. 3 શબ્દ આવા અને 4 આ નિયમના શબ્દ તમારે શોધીને ગૃહ કાર્ય લખવાનું છે અને મને મોકલવાનું છે. નમસ્તે. ભારત માતા કી જય.